નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની દેવગઢ બારિયાના મેઘરા ખાતે શાળા મુલાકાત. દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ દેવગઢ બારિયાના મેઘરા ખાતે આવેલી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી નોટબુક અને ફળોનું વિતરણ કર્યું હતું તેમજ બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત વન ડે વન એસેમ્બલી સંકલ્પ અંતર્ગત લીમખેડા વિધાનસભાના પીપલોદ ખાતે આયોજિત વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો હતો. જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનોની શક્તિ અને પ્રતિભા સૌથી મોટું બળ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કાર્યક્રમમાં હિતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ આમલિયાર, જસવંતસિંહ ભાભોર, સ્નેહલભાઈ દરિયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.